ગોંડલ મેં મારા સોર્સમાંથી અલ્પેશભાઈ વાત એવી સાંભળેલી છે કે સિંગલ એક મુઠ્ઠી મગફળી આમ તેમ ન થાય કે ચોરી ન થાય, તો એ આખી સિસ્ટમ ઇસ્ટાબ્લિશ તમે કઈ રીતે કરી? આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માલ વેચવા આવે, અમારી એવી બ્રાન્ડ છે કે ત્યાં ખેડૂત એમ કે ગોંડલ માલ નાખવાનો છે, તમારે ભેગું નથી જવું, ટેમ્પાવાળાને કહી દઈએ કે તમે અમારો હિસાબ આવી જાય છે. એનું કારણ એ છે કે અમારું આવડું મોટું માર્કેટિંગ યાર્ડ, એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ, અને 1 ઇંચ એવી જગ્યા નથી જ્યાં કેમેરાથી કવર ન થતું હોય. આખા એપીએમસીમાં ખેડૂત પોતાનો માલ ઉતારી દે ત્યાંથી જવાબદારી એપીએમસીની ફીટ થઈ જાય છે. અમારી એપીએમસીની અંદર ફૂલ ફેઝમાં કેમેરા છે. એ કેમેરાની અંદર અમારા માર્કેટિંગ યાર્ડના 3 કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગ થતું હોય. તમને એક વાત જાણીને અચરજ થશે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માર્કેટિંગ યાર્ડ એટલે કહેવાય કે કોઈ ખેડૂતને 4 કિલો મગ થયા છે તો એ 4 કિલોનું ત્યાં ઓક્શન થાય, અને કોઈને 400 ગુણી થઈ છે તો એનું ત્યાં ઓક્શન થાય. એટલે આખા સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી ખેડૂત આવે, એ માલ ઉતારી ભેગો આવ્યો હોય તો અમે એસી હોલની અંદર ખેડૂતને રાતે સૂવા માટે એસી હોલ, ગાદલું, ગોદડું, ઓસીકું, ખેડૂતને એ બધી જ સગવડ ત્યાં અમે ફ્રીમાં આપી છે કે ઘરે બનાવેલું એકદમ દેશી અને સારું જમવાનું અમે ત્યાં ખેડૂતોને 35 રૂપિયામાં આપી છે. એટલે અમારો ખેડૂત ક્યારેય માર્કેટિંગ યાર્ડમાં આવે એ હેરાન થાય નહીં.